ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. હવે આપણે પહેલાંમાં આપણું તમારું પ્રોઝ 1 કર્યો હતો, એટલે ગંગા કેવી રીતે આવી હતી અહીંયા એ આપણે જોયું હતું. એટલે અહીંયા એટલે પૃથ્વી ઉપર ગંગા કેવી રીતે પૃથ્વી ઉપર આવી હતી એ આપણે જોયું હતું. હવે એમને સેકન્ડ પાર્ટ જે છે એ કરીએ છીએ આપણે, ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. હવે વ્હાઇટ વોશિંગ એટલે શું? તો જે ફેન્સ હોય એના ઉપર વ્હાઇટ પેઇન્ટ કરીએ ને આપણે, એને એકદમ એક સરખું જોવા આવે એવી રીતે, તો એને વ્હાઇટ વોશિંગ કહેવામાં આવે છે. ઇટ વોઝ સેટરડે અ હોલિડે, એટલે ત્યારે એક સેટરડે હતો, સેટરડેનો દિવસ હતો અને રજા હતી. દેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, એટલે ત્યાં કોઈ સ્કૂલ ન હતું અને કોઈ પણ હોમવર્ક ન હતું કરવા માટે. ટોમ વોઝ વેરી હેપી, બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ. ટોમ એટલે કે જે બાળકને અહીંયા વાત કરવામાં આવી છે એમનું નામ ટોમ છે, એ બહુ ખુશ હતો કે આજે તો કોઈ હોમવર્ક નથી, આજે છુટ્ટી છે તો હું રમીશ. પણ ત્યારે એની આંટ એટલે એની જે આંટી છે પોલી, એ એમને બોલાવે છે અને કહે છે, લુક હિયર ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. તું આજે બહાર નહીં જઈશ રમવા માટે. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. ફેન્સ એટલે બાઉન્ડ્રી. ફેન્સ એટલે જે ઘરની બહાર જે બાઉન્ડ્રી લાગેલી હોય ને લકડાની, એના ઉપર વ્હાઇટ પેન્ટ કરીશ, તું આજે રમવા નહીં જઈશ. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. એટલે હમણાં ને હમણાં આ બાલ્ટી પકડ, આ બ્રશ પકડ અને જે બાઉન્ડ્રી છે એટલે જે બહારની જે બાઉન્ડ્રી છે લકડાની, એને પેન્ટ કરવા માંડ, હાલ જલ્દી. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. એટલે ટોમ જે હતું એ પહેલાં ફેન્સને જુએ છે અને બકેટને જુએ છે, એટલે બાલ્ટીને જુએ છે અને પછી ફેન્સને જુએ છે. ફેન્સ એટલે જે બાઉન્ડ્રી છે તેને. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. ટોમ ફેલ્ટ વેરી સેડ, એટલે કે એટલી મોટી ફેન્સ છે, હવે ઘરની આખો ચારો તરફ એમ બાઉન્ડ્રી બનેલી છે લકડાના, એમ પાટિયા રાખેલા છે, એના ઉપર વ્હાઇટ પેન્ટ કરવાનું છે. તો એ કહે છે એટલી લાંબી ફેન્સ છે અને એટલું બધું વ્હાઇટ વોશ છે, તો હું કેવી રીતે કરીશ? Tom looked at the fence and then at the bucket. Such a big fence and such a lot of whitewash. Tom felt very sad. એટલે ટોમ શું કરે છે? પહેલાં ફેન્સને જુએ છે. જો આવી હોય ફેન્સ, આ આખા ઘરની બાઉન્ડ્રી એટલે બહારના પોર્શન ઉપર લાગેલી હોય અને એના ઉપર વ્હાઇટ પેન્ટ કરવાનું હોય. કારણ કે બાઉન્ડ્રી જો હોય ને ત્યાં વિદેશમાં, આ વિદેશની સ્ટોરી છે, તો ત્યાં એ વ્હાઇટ કલરની હોય. તો એ કહે છે કે એટલી મોટી ફેન્સ છે તો હું તો થાકી જઈશ અને બહુ ઉદાસ થઈ જાય છે કે આજે પણ મને કામ કરવાનું પડે છે. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક શું થયું? એક બહુ મસ્ત આઈડિયા એમના મગજમાં આવ્યો. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. એ બ્રશ ઉપાડે છે અને એકદમ ચૂપચાપથી, સાયલેન્ટલી એટલે ચૂપચાપથી પોતાનું કામ કરવા માંડે છે. સૂન હી સો બેન કમિંગ ધેટ વે. થોડીક વારમાં શું છે કે એમનો એક દોસ્ત જેમનું નામ છે બેન, એ અહીંયા આવે છે, એની તરફ આવે છે, એટલે ટોમ પાસે આવે છે. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન પાસે એક સરસ લાલ સફરજન હતો એમના હાથમાં. ટોમ્સ માઉથ વોટર બટ હી કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ. એટલે એમના મોઢામાં પાણી આવી ગયું. માઉથ વોટર એટલે કોઈક પણ સારી ખુશ્બુ આપણા નાકમાં જાય તો કેવું મોઢામાંથી પાણી આવી જાય, ઓહ એટલું સરસ બને છે રસોડામાં. તો એવી રીતે જ્યારે એમના હાથમાં એક લાલ સફરજન જોઈએ છે તો એમને ભૂખ પણ લાગી છે, તો એમના મોઢામાં પાણી આવી જાય છે. કોના મોઢામાં? ટોમના. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. એટલે બેનને ટોમનો મજાક ઉડવાનો હતો, એટલે મજા કરવાની હતી ટોમથી. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. એના તરફ આવે છે અને એમને કહે છે, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ. એટલે હેલો ટોમ, તું આ શું કરે છે? વર્ક ઇવન ઓન અ હોલિડે. હવે કેવી રીતે એમની મશ્કરી કરે છે, તો એમને ચીડાવે છે કે આજે તો રજાવાળો દિવસ છે, તોય પણ તું જો કેવું કામ કરે છે. વર્ક, સેડ ટોમ. વોટ ડુ યુ કોલ વર્ક. એટલે કામ શું? આ મારા માટે કામ તો નથી આ. વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. એટલે કેમ આ કામ નથી? આ તો કામ જ છે ને. તું જો પેન્ટ લઈને આ વ્હાઇટ વોશ કરે છે, એટલે પેન્ટ કરે છે ફેન્સને. મેં બતાવી ફેન્સ એવી રીતે. આ જો આ ટોમ છે જેમના હાથમાં સફરજન છે અને એમના બે મિત્રોને કામે લગાવી દે છે. તો હવે કેવી રીતે કરે છે એ હવે જોઈશું આપણે. ટોમ રિટર્ન્ડ ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ ફરીથી એમનો વ્હાઇટ વોશિંગ કરવા માંડે છે અને જવાબ આપે છે, વેલ મે બી ઇટ ઇઝ નોટ. એટલે હા, થઈ શકે છે કે આ કામ છે અને એવું પણ થઈ શકે છે કે આ કામ નથી. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ શેર. એટલે ડિલાઇટ્સ એટલે મને તો બહુ આનંદ આવે છે આ કામ કરવા માટે. ડિલાઇટ એટલે બહુ મજા આવે છે, બહુ મજા આવી, મનને ગમવું, મને તો ગમે છે.
ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. હવે આર્ટિસ્ટ એટલે જેમ કે મોટા મોટા આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરે છે આર્ટિસ્ટો, એવી રીતે પોતાના બ્રશને હલાવવા માંડે છે કે જેમ કે બહુ મોટું કામ કરે છે. Then he stepped back and looked at the paint. He added a touch here and a touch there. એટલે અહીંયાથી સરખો કરે છે, ત્યાંથી સરખો કરે છે, બહુ હુશારીથી કામ કરે છે કે જો મને તો બહુ મજા આવે છે, મને તો કામ જેવું લાગતું જ નથી. બેન વોચડ ઓલ ધીસ. બેન બધું જોઈ રહ્યો હતો. એ મજાક ઉડાવવા આવ્યો હતો, એમની મશ્કરી કરવા આવ્યો હતો, પણ આ તો જુએ છે કે એને તો મજા આવે છે આ કામ કરવામાં. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે બેનને હજી રુચિ આવતી જાય છે કે કેવી રીતે એટલું એમને મજા આવે છે, એવું શું છે આ કામમાં. એટ લાસ્ટ હી સેડ, ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. અંતે એ શું કરે છે, એમનું પણ મન થઈ જાય છે વ્હાઇટ વોશ કરવાનો. આ બધી ટોમની ચાલ હતી કે એવું દેખાડવું કે જો હું કેવી રીતે વ્હાઇટ વોશ કરું છું, જો મને તો બહુ મજા આવે છે, તો બહુ મજાવાળો કામ છે. તો એ એવું જતાવે છે બેનને કે મને તો બહુ મજા આવે છે અને આનંદ આવે છે ને મારા માટે આ કામ નથી, આ મને તો બહુ મજા આવે છે આ કરવામાં. એ એમની બધી આખી એમની આઈડિયા હતી કે બેન આવે છે તો હું મારું કામ એનાથી કરાવીશ. તો એ એવું કરે છે, એવું ધીરે ધીરે આરામથી આર્ટિસ્ટ જેમ કરે છે કે એમને ઇન્ટરેસ્ટ આવે છે કે એ એટલું સરસ તરીકેથી કરે છે તો હું પણ કરી શકું ને, મને પણ કરવું છે એકવાર. તમને હોય ને, તમે બીજો કોઈ વસ્તુ કોઈ કરે, તમારું મિત્ર બનાવે, તો તમને પણ એવું છે કે ક્લેથી તું પણ એવી કોઈ ક્લે હોય કે કોઈ રમકડો હોય એ જોડે છે તો તું બનાવજો, મને પણ બનાવવાને બતાવો ને કેવી રીતે બનાવવાનું છે. તો એવી રીતે બેનને પણ થાય છે કે મને પણ હવે વ્હાઇટ વોશ કરવાનું છે. નો હી સેડ. એટલે ના પાડે છે. આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. એટલે આંટ પોલીએ એણે નથી ગમતું કે કોઈ એની આ જે કામ આપે છે ને જેણે એ જ કરવું જોઈએ. આંટ પોલીએ કોણે કીધું? ટોમને. તો ટોમને જ વ્હાઇટ વોશ કરવું છે. એવરીબડી કેનોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. હવે શું કરે છે, હોશિયારી મારે છે કે બધા લોકોએ સરખા તરીકેથી પેઇન્ટ નથી કરી શકતા દિવાલને, ફેન્સને કે બાઉન્ડ્રીને. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન એના સરપ્રાઈઝ. શું આ એવું છે? એ તો સરપ્રાઈઝ થઈ ગયો, એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. શું એવું છે? ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. એટલે હું બહુ ધ્યાનથી કરીશ, મને એકવાર કરવા દે. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. એટલે થોડું કરવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ. એ કહે છે મને તો કોઈક વાંધો નથી. આઈ ડોન્ટ માઇન્ડ એટલે મને કોઈ વાંધો નથી. ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. એટલે બહુ દયાળુતાથી જોવે છે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, શી વિલ કિલ મી. એ કહે છે કે તને મારી આંટ નથી ખબર, એ મને મારી નાખશે અગર એમને ખરાબ ફેન્સ જોઈ તો. એને બધું બરાબર જોવે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. એ કહે છે કે એને ખપે છે કે હું જ કરું આ કામ, બીજો કોઈ નહીં. આઈ વિલ બી કેરફુલ. એ કહે છે કે હું બહુ ધ્યાનથી કરીશ, એમને ખબર નહીં પડશે કે તે કર્યું છે કે મેં કર્યું છે. પ્લીઝ લેટ મી ટ્રાય. એટલે એ કહે છે કે મને એકવાર ટ્રાય કરવા દે ને. હવે એમને રુચિ આવે છે કે મને પણ કરવું છે. બેનને એવું લાગે છે મને પણ કરવું છે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. હવે બેન પાસે સફરજન હતો તો એ કહે છે હું અડધું તને આપી દઈશ. નો બેન આઈ એમ અફ્રેડ. પણ તોય પણ ટોમ શું કહે છે, ના મને તો બીક લાગે છે મારી આંટથી. ભાઈ મારી આંટી મને ખીજાશે. ટોમ આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. હવે એ શું કહે છે કે હું તને આખું સફરજન દઈ દઈશ. તો જો આખું સફરજન એને દઈ દે છે અને એમને કહે છે કે તું વ્હાઇટ વોશ કર. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. એમને બ્રશ આપે છે અને એમનો સફરજન જાતે લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. અને એટલી ધૂપમાં બેન બેસી જાય છે કામ કરવા. અને ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. હવે ટોમ ક્યાં બેસી જાય છે? તો વૃક્ષની છાયામાં બેસી જાય છે અને એપલ સફરજન ખાય છે. એને તો મજા આવી ગઈ. એમને એનું એ જ ખપતું હતું કે બેન આવી જાય અને મારું કામ એ કરી દે. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. એટલે કે બેનને વારંવાર કહેતો હતો, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. જો ત્યાં તે બરાબર નથી કર્યું, જો ત્યાં તે બરાબર નથી કર્યું. વારંવાર એમને એ જ કહેતો હતો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી. એટલે તે બરાબર નથી કરતો, બરાબર કર હાલ. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી. એટલે ફરીથી કર, નહીં તો આંટ પોલી મારા ઉપર ખીજાશે અને હું તારા ઉપર ખીજાઈશ. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. સ્વેટેડ એટલે એના પસીના નીકળી ગયા આ કામ કરવામાં. તપતી ધૂપમાં કરતો હતો અને આ ટોમ ક્યાં બેસી ગયો? આરામથી વૃક્ષના નીચે, ઝાડના નીચે બેસીને સફરજન ખાતો હતો. બેન વોઝ ટાયર્ડ. ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. એટલે બેન થાકી ગયો તો બીજો મિત્ર આવ્યો એમની મશ્કરી કરવા. બિલીની મશ્કરી. તો ટોમ અલાઉડ બિલી. અને એટલે બેન થાકી ગયો તો ટોમે કોને કીધું હવે તું કર? કોની વારી? કોને સોંપી દીધું કામ? તો બિલીને વ્હાઇટ વોશ કરવા. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. અને એના બદલામાં બિલીએ શું આપે છે? આ જો, આ એ કામ પણ કરાવે છે અને વસ્તુઓ પણ લે છે. એનાથી સફરજન લીધો, એનાથી પતંગ લીધી,
બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. પતંગ આપી દે છે. વેન બિલી વોઝ ટાયર્ડ જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. જ્યારે બિલી થાકી ગયો વ્હાઇટ વોશ કરીને તો કોનો વારો આવ્યો? જોની. અને જ્યારે જોનીની વારી આવી તો જોનીએ શું આપે છે ટોમને? તો 2 કંચા આપે છે. પેર એટલે 2 વસ્તુ હોય તો એને આપણે પેર કહીએ. 2 કંચા આપે છે એમને. શા માટે? કે મને પણ વ્હાઇટ વોશ કરવા દે ને પ્લીઝ. જેમ કે બેન ને એમને બહુ આરજુ મિજારું કરતો હતો કે મને કરવા દે ને, તો એનાથી સફરજન લીધો. પછી કોણ આવ્યો? પછી બિલ્લી આવ્યો. બિલ્લીથી એ શું લીધી? એક પતંગ લઈને એને કહે છે કે હવે તું ભલે વ્હાઇટ વોશ કર. પછી કોણ આવ્યો? જ્યારે બિલ્લી થાકી ગયો તો જોની આવ્યો. અને જોનીથી શું લીધું ટોમ? વ્હાઇટ વોશ કરવાની બદલે એટલે પેન્ટ કરવાની બદલે શું લીધો? તો 2 કંચા લીધા. Thus every boy paid a price to get a chance to whitewash the fence. એટલે જે પણ છોકરો અહીંયા આવ્યો ને ટોમની મસ્કરી કરવા માટે કે જો આ તો હોલિડે છે, છુટ્ટી છે, તોય પણ તું કામ કરે છે, તો એના પલટવાર થઈ ગયો. ટોમ શું કરે છે? એને જ કામ આપી દે છે કે તું કર હવે, અને એની બદલે પ્રાઇઝ પણ લે છે. એટલે એમનો ઇનામ પણ લે છે કે તું તમને વ્હાઇટ વોશ ત્યારે કરવા દઈશ જ્યારે મને તમને આ વસ્તુ આપશો. એવી રીતે They came to laugh at Tom, but Tom made them work. તે લોકો અહીંયા શા માટે આવતા હતા? બેન શા માટે આવ્યો અહીંયા? એના ઉપર હસવા કે આજે તો છુટ્ટી છે તોય પણ તું કામ કરે છે. પણ હમણાં કામ કોણ કરે છે? પહેલાં બેન કર્યો, પછી બિલી કર્યો, પછી જોની કર્યો, અને આ ક્યાં બેસેલો છે? તો ઝાડની છાયામાં આરામથી બેસેલો છે અને અલગ અલગ વસ્તુઓથી રમે છે. બધા લોકો એના ઉપર હસવા આવ્યા હતા. પણ હવે એમના બદલે શું કરતા હતા? હવે એ લોકો વ્હાઇટ વોશ કરતા હતા અને ટોમ આરામથી બેસેલો હતો ઝાડની નીચે. બટ બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. એટલે સાંજ સુધી વ્હાઇટ વોશ કમ્પ્લીટ થઈ ગયો. એટલે આખી ફેન્સ વ્હાઇટ વોશ થઈ ગઈ. દે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. બાપરે, 3 વાર વ્હાઇટ વોશ થઈ ગઈ. આખી ફેન્સ ઉપર 3 વાર પેન્ટ લાગી ગયો. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. ટોમ earned a number of playthings. એટલે બહુ ઘણા બધા રમકડા મળી ગયા એમને. કેવી રીતે? તો જોઈ પણ આપતો હતો એમની મસ્કરી કરવા માટે ટોમની. તો એ શું કરતો હતો? એમને કામ સોંપીને એનાથી વસ્તુઓ લઈ લેતો હતો બદલામાં. તો એને શું મળ્યો હવે ગણવાનો છે. ઓકે, 12 માર્બલ્સ મળ્યા એટલે 12 કંચાઓ મળ્યા. અ ટિન સોલ્જર્સ એટલે ટિનનો સૈનિક. અ ડોગ કોલર એટલે કૂતાનો પટ્ટો, ડોગીનો પટ્ટો. ધ હેન્ડલ ઓફ અ નાઇફ એટલે છુરીનું ખાલી હેન્ડલ, આખી છુરી નહીં, ખાલી હેન્ડલ. એન્ડ અ બિગ કી એટલી મોટી ચાવી. વિધાઉટ અ લોક, પણ લોક ન હતો. એ લોક ખોવાઈ ગયો હતો તો ચાવી એના પાસે હતી, બાળક પાસે, જે ટોમનો મિત્ર હતો. તો એણે પણ વ્હાઇટ વોશ કરવાનો હતો. તો એ કહે છે તું લે, આ ચાવી લઈ લે અને મને વ્હાઇટ વોશ કરવા દે. At last when the whitewash was over, Tom proudly went inside the house and said. એટલે જ્યારે આખું વ્હાઇટ વોશ થઈ ગયો તો એ ઘરની અંદર જાય છે અને એમની આંટ પોલીને કહે છે, આંટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. એટલે શું હવે હું જઈ શકું છું રમવા માટે? જો મેં વ્હાઇટ વોશ તો કરી દીધો. હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? હવે એની આંટી પૂછે છે. એની આંટીને ખબર છે એટલી મોટી ફેન્સ છે, એટલી મોટી બાઉન્ડ્રી છે, તો થોડાક સમયમાં તો નહીં થાય ને વ્હાઇટ વોશિંગ. તો એ પૂછે છે કે કેટલી કમ્પ્લીટ થઈ, એટલે કેટલું કામ પૂરું કર્યો છે તે? ઓલ ઓફ ઇટ. તો એ શું જવાબ છે? મેં તો બધું કરી નાખ્યું છે. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. એટલે મેં બધું પેન્ટ કરવાનું ખતમ કરી દીધો છે. વોટ? ફિનિશ્ડ? લેટ મી સી. તો એમની આંટને એટલે એમની આંટીને વિશ્વાસ નથી થતો. તો એ કહે છે ઊભો રહે, મને જોવા દે પહેલાં. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ એટલે આંટ પોલી બહાર જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝ એટલે બહુ ચોંકી ગઈ હતી કે એટલા થોડા સમયમાં એ એટલું સારા તરીકેથી વ્હાઇટ વોશ કેવી રીતે કરી શકે છે. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ. નાઇસલી એટલે બહુ સારા તરીકાથી પેન્ટ થઈ ગયો હતો આખા દિવાલ ઉપર. વેલ ટોમ, શી સેડ. વેલ ટોમ એટલે બહુ સારું ટોમ, વેરી ગુડ ટોમ. યોર વર્ક ઇઝ એક્સિલન્ટ. એક્સિલન્ટ એટલે બહુ સારું છે તારું કામ. નાઉ યુ કેન ગો એન્ડ પ્લે. કમ બેક હોમ અર્લી. તો હવે તું જા શકે છે રમવા માટે, અને પણ ઘરે જલ્દી આવી જાજે. આંટ પોલી took out the best apple from the basket and gave it to Tom. આંટ પોલી સૌથી સારો સફરજન કાઢે છે એમની બાસ્કેટમાંથી, અને એ કોણે આપે છે? તો એ આંટ પોલી ટોમને આપી દે છે એમનો ઇનામ. એટલું સારું વ્હાઇટ વોશ કરવાનું. પણ તમે લોકો જોયું કેવી રીતે એ વ્હાઇટ વોશ પણ નહીં કર્યું, આરામ કરી લીધો. એમને વસ્તુઓ પણ મળી ગઈ અલગ અલગ રમવા માટે, અને અંતે એ રમવા પણ જાય છે. તો છુટ્ટીની છુટ્ટી, કામનું કામ પણ થઈ ગયું, અને હવે એ રમવા પણ જાય છે. તો કેવી યુક્તિ લગાવી?
જોઈ પણ એમનો મજાક કે મસ્કરી કરવા આવતો હતો એ એવી રીતે બતાવતો હતો કે હું તો બહુ સારું કામ કરું છું, મને તો બહુ મજા આવે છે, મારી જેવું કામ તો કોઈ કરી નથી શકતો. ટોમ એવું જણાવતો હતો બધા મિત્રોને. તો બધા મિત્રો જોતા હતા તો એમને પણ એવું થતું હતું કે અમને પણ કરવાનું છે, અમને પણ કરવાનું છે. એવું શું છે એમાં કે એ કરી શકે છે અને અમે લોકો નથી કરી શકતા? તો બધા દોસ્તો, બધા મિત્રો એમને શું કરે છે કે તું મારી આ વસ્તુ લઈ લે પણ મને એકવાર કરવા દે ને, એમ કરીને આખી ફેન્સને વ્હાઇટ વોશ કરી નાખે છે એમના બધા મિત્રોને. એ શું કરે છે, ઝાડની નીચે આરામથી બેસે છે. પછી જ્યારે વ્હાઇટ વોશ કમ્પ્લીટ થઈ જાય છે તો એ શું કરે છે, એ અંદર જાય છે ઘરની અંદર અને આંટીને કહે છે મેં તો બધું કરી નાખ્યું છે, હવે મને રમવા જવાનું છે. તો એમની આંટી પણ એમને ઇનામ આપે છે. તો જોયું કેવી રીતે દિમાગ ચલાવવાથી આપણું કામ પણ થઈ જાય છે અને આપણે મહેનત પણ નથી કરવી પડતી. આ ટોમનો તરીકો હતો, પણ બધી વસ્તુમાં એવું નહીં કરવાનું હો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી તમે લોકો ભણતા રહેજો, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. બહાર નીકળવાનું નથી. બહાર નીકળો તો પણ માસ્ક પહેરીને નીકળજો. ઓકે, ટેક કેર અને ફરીથી મળશું.